ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. અગાઉ તમને જ્યારે આ પ્રકરણની શરૂઆત કરી ત્યારે કીધું હતું કે આ પ્રકરણમાંથી 2 ગુણમાં 3 ગુણમાં અને 4 ગુણમાં પણ દાખલા પૂછાય છે. આપણે અગાઉના લેક્ચર સુધીમાં 2 ગુણ અને 3 ગુણ ને લગતા દાખલાનો અભ્યાસ કર્યો હતો, પણ હવે 4 ગુણમાં પૂછાઈ શકે તેવા દાખલાઓની આપણે સમજૂતી મેળવવાની છે. હવે જો તમારી પાસે તમારા મોટા ભાઈ બહેન કે તમારા પડોશી મિત્રો કે સગા સંબંધીની પાસેથી પાઠ્યપુસ્તક મળ્યા હોય તો આ પાઠ્યપુસ્તકમાંના પ્રકરણ 2 ના સ્વાધ્યાય 2.2 ના દાખલાનો આપણે અભ્યાસ કરશું, જેથી તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સમજવામાં ઘણી સરળતા રહે. રકમ જોઈએ આપણે. સ્વાધ્યાય 2.2 માં એક દાખલો પહેલો જ છે કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. જો મિત્રો હું રકમ લખું છું, એક સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામને 1/2 વડે ગુણી એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો. જો મિત્રો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1, અહીં આજે જે દાખલા આપણે શીખશું એ 4 ગુણમાં પૂછાય છે. એટલે તમે સમજી શકો છો કે 5-7 લીટીના દાખલા ન હોય, એ દાખલામાં તમારે થોડું વધારે મગજ દોડાવવું પડે અને લખાણ પણ વધારે હોય, એટલે ધ્યાન રાખજો. હવે અહીં ઉલ્લેખ કરેલો છે એક સંખ્યા. એક સંખ્યા એટલે કઈ તો આપણને ખબર નથી, તો જે નથી ખબર એને ધારી લો. ધારો કે એક સંખ્યા x છે. હવે તેમાંથી 1/2 બાદ કરતા, તો આગળ તેમાંથી 1/2 બાદ કરતા તો શું મળશે આપણને? તો કે x ઓછા 1/2 આવું મળશે. હવે આગળ શું કહે છે? જે મળે તે પરિણામને 1/2 વડે ગુણતા. તો હવે આ પરિણામને 1/2 વડે ગુણતા તો શું થશે? 1/2 ગુણ્યા x ઓછા 1/2 કૌંસ પૂરો. મિત્રો આ રકમમાં એવા સ્લોટ પાડતા જાઓ, અથવા તો એમ કહી શકાય કે એવા ભાગ પાડતા જાઓ કે આપણે ગાણિતિક સ્વરૂપમાં વિધાનને રજૂ કરી શકીએ. વિધાન એટલે કે આ રકમ જે છે, આ રકમને તમે ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરી શકો એવી રીતે એને નાના નાના વિભાગમાં વહેંચતા જાઓ. પહેલું કે એક સંખ્યામાંથી, મેં અંડરલાઈન કરી તો કંઈ એક સંખ્યા નથી ખબર એટલે x. 1/2 બાદ કરી તો 1/2 બાદ કરતા. હવે મળતા પરિણામને 1/2 વડે ગુણો, તો આ 1/2 વડે ગુણી નાખ્યા. હવે શું કહે છે? તો પરિણામ 1/8 મળે. પરિણામ શું મળે? 1/8. તો લખી દો 1/2 x ઓછા 1/2 આટલું તો હતું જ, આના બરાબર 1/8. તો આ થઈ ગયું આપણું ગાણિતિક સ્વરૂપ અથવા તો સમીકરણ.
જેમાં એક જ ચલ એક્સનો ઉલ્લેખ છે. આટલું પૂરું થયું. હવે તમારે આનું સાદુરૂપ આપવું પડે. પણ સાદુરૂપ આપવા આગળ વધીએ તો 1/2 કૌંસમાં x ઓછા 1/2 બરાબર 1/8. તો 1/2 ને પહેલા x સાથે ગુણો, 1/2 ને પછી 1/2 સાથે ગુણો. તો x એકા x, તો x/2 ઓછા અપૂર્ણાંકોનો ગુણાકાર, તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. અહીં વચ્ચે ઓછા છે તો ઓછા મૂકીએ. 1 એકા 1, 2 દુ 4, 1/8. હવે આ બેનો લસા લો. લસા લો તો શું થશે? 2 અને 4 નો લસા 4. 2 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. 4 ને કેટલા વડે ગુણવાના? 1 વડે. આ 2 ઉપર ગુણાય, આ 1 ઉપર ગુણાય. 2 દુ 4 x ઓછા 1 છેદમાં 4 બરાબર 1/8. સોરી 2x ઓછા 1 છેદમાં 4 બરાબર 1/8. 8 આ બાજુ ગુણાય એટલે 2x ઓછા 1 બરાબર 4. 8 દુ 16x ઓછા 8 બરાબર 4. હવે ઓછા 8 ને હું આમ લઈ જાઉં તો શું થશે? પ્લસ. તો 16x બરાબર 4 વત્તા 8. તો 16x બરાબર 12. તો x બરાબર 12/16. x બરાબર શું મળશે? 12/16. આનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવી લઈએ તો x બરાબર 4 તરી 12, ચોકું ચોકું 16, 4 4 ગયા. x બરાબર 3/4. તો જવાબ મળ્યો કે જે સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામને 1/2 વડે ગુણીએ અને જેનું પરિણામ જો 1/8 મળે તો આ એ સંખ્યા કઈ છે? તો કે 3/4. હવે આ રીતે આપણે દાખલો પૂર્ણ કરવાનો થાય. ફરીથી એકવાર જોઈ લો. એક સંખ્યામાંથી, તો સંખ્યા નથી ખબર એટલે ધારી લીધું, ધારો કે એક સંખ્યા x છે. 1/2 બાદ કરી તો કે તેમાંથી 1/2 બાદ કરતા એટલે x ઓછા 1/2. આગળ શું કહે છે? આ પરિણામને 1/2 વડે ગુણતા. તો 1/2 કૌંસમાં x ઓછા 1/2. તો 1/2 કૌંસમાં x ઓછા 1/2 કૌંસ પૂરો. હવે આટલી ક્રિયા કરીએ પછી જવાબ શું મળે છે? તો કે 1/8. તો આના ડાબા નામ રાખો અને જબામાં લખી દો 1/8. હવે અહીં ગાણિતિક સ્વરૂપ અથવા તો સમીકરણ મળી જાય પછી એનો ઉકેલ મેળવીએ. તો 1/2 કૌંસમાં x ઓછા 1/2 કૌંસ પૂરો બરાબર 1/8. હવે 1/2 અંદર ગુણાય એટલે 1/2 ગુણ્યા x, તો x/2. અહીંયા ઓછા તો અહીંયા પણ ઓછા. હવે 1/2 ગુણ્યા 1/2 તો 1 એકા 1, 2 દુ 4 એટલે 1/4 બરાબર 1/8. હવે ડાબી બાજુનો લસા લઈ લઈએ. ડાબી બાજુનો આટલા ભાગનો તો 2 અને 4 નો લસા શું આવશે? 4. હવે અહીં છેદમાં 2 છે. 4 લાવવા હોય કેટલા વડે ગુણવા પડે? 2 વડે. અહીં 4 છે. 4 લાવવા હોય કેટલા વડે ગુણવા પડે? 1 વડે. તો આ 2 અંશમાં ગુણાય, આ 1 અંશમાં ગુણાય. તો 2x ઓછા 1 છેદમાં લસા 4 બરાબર 1/8. હવે ચોકડી ગુણાકાર કરવાનો. આ 8 આ બાજુ ગુણાય, આ 4 સામે ગુણાય. તો 8 કૌંસમાં 2x ઓછા 1 કૌંસ પૂરો બરાબર 4. 8 અંદર ગુણાય એટલે 2x ગુણ્યા 8 એટલે 8 દુ 16x અને વચ્ચે ઓછાની નિશાની એમને એમને 8 1 8 એટલે 16x ઓછા 8. આ ઓછા 8 સામે જાય એટલે કે જમણી બાજુ જાય તો માઇનસ છે તો પ્લસ થઈ જાય. તો 16x બરાબર 4 વત્તા 8 તો 16x બરાબર 12. હવે x સાથે 16 ગુણાકારના સંબંધમાં, આમ જાય તો ભાગાકારના સંબંધમાં એટલે x બરાબર 12/12.
16 તો x બરાબર આનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ 4 તરી 12 ચોકે ચોકે 16 4 4 ઉડી જાય એટલે x બરાબર 3/4 આ રીતે મિત્રો તમારે દાખલો પૂર્ણ કરવો પડે બરાબર। હવે આગળ હાલો મિત્રો આગળ એક દાખલો જોઈએ સ્વાધ્યાય 2.2 નો છઠ્ઠો દાખલો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 6 ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 51 થાય તો તે સંખ્યાઓ શોધો। લો મિત્રો અહીં આપણને કંઈ જ આપેલું નથી, માત્ર એટલું જ કહ્યું છે કે ત્રણ સંખ્યાઓનો સરવાળો 51 છે, ત્રણેય સંખ્યા શોધો। પણ એક બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો છે ક્રમિક પ્રાકૃતિક। તો પહેલા તો પ્રાકૃતિક એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ। 1 2 3 4 5 6 7 8 કરતા અનંત સુધી આવતી દરેક સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। અને એની આગળ બહુ નાનકડો એક શબ્દ છે ક્રમિક। ક્રમિક એટલે ક્રમમાં આવતી। માનો કે ક્રમમાં આવતી એટલે પહેલા 5 આવી તો 5 પછી 6 જ આવે, 5 પછી 6 આવે તો 6 પછી 7 જ આવે, 7 આવે તો 7 પછી 8 જ આવે। એમ કન્ટિન્યુટી જળવાતી, સાતત્યતા જળવાતી રહેવી જોઈએ। તો આમ એક પછી એક, એક પછી એક, એક પછી એક જેમ આવતી હોય તો એવી સંખ્યાઓને ક્રમમાં આવતી સંખ્યાઓ કહે છે। હવે તમને ખબર છે 5 અને 6 કેટલાનો ગેપ છે તો કે 1 નો સાહેબ। 6 અને 7 તો કેટલાનો ગેપ છે તો કે 1 નો સાહેબ। 7 અને 8 તો કેટલાનો ગેપ છે તો કે 1 નો સાહેબ। આમ આ વસ્તુ પરથી તમારે સમીકરણ બનાવવાનું છે કે એક પછી એક આ બંને વચ્ચે એક એકનો તફાવત છે। તો આમાં પહેલી જે હશે એ સૌથી નાની હશે, એના પછીની એના કરતાં એક મોટી હશે, એના પછીની એના કરતાં 1 વત્તા 1 મોટી હશે, એના પછીની એના કરતાં 1 વત્તા 1 વત્તા 1 મોટી હશે। તો આપણે આ જ વસ્તુ પર ભારણ મૂકી અથવા તો ફોકસ કરી અને સમીકરણ બનાવવું પડશે। ત્રણ ક્રમિક કયું છે તો લખવાનું, ધારો કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા x। હવે ક્રમિક પ્રાકૃતિક ક્રમિક છે એટલે બંને વચ્ચે તફાવત કેટલો હોય તો કે 1 નો, એટલે એના પછીની કેટલી આવે તો કે x વત્તા 1। બીજી પ્રાકૃતિક સંખ્યા x વત્તા 1। હવે ત્રીજી પ્રાકૃતિક સંખ્યા તો કે એના કરતા 1 વધારે, એટલે કોના કરતા તો કે x વત્તા 1 કરતા। x વત્તા 1 કરતા કેટલી વધારે તો કે વત્તા 1। x વત્તા 1 વત્તા 1 એટલે આનું સાદુરૂપ શું થાય તો કે x વત્તા 2। તો હાલો સંખ્યા મળી ગઈ આપણને x, x વત્તા 1, x વત્તા 2। આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો एकावन थाय। तो x x वत्ता 1 वत्ता x वत्ता 2 बराबर 51। x x वत्ता 1 वत्ता x वत्ता 2 बराबर 51। હવે જેટલા અજ્ઞાત x છે એને ભેગા કરો અને જેટલી ચલ સંખ્યા અચલ છે એને પણ ભેગા કરો, એટલે કે સરવાળો કરો। 1 1x 1x 1 1 ને 1 એટલે 3x 1 ને 2 3 બરાબર 51। હવે આ ત્રણ ઓલી બાજુ જશે તો શું થશે 3x બરાબર 51 ઓછા 3। અહીં +3 છે, આમ જાય તો માઇનસ,
ડાબી બાજુથી 3 જમણી બાજુ જશે એટલે માઇનસ થશે, તો 3x બરાબર 48. હવે x બરાબર 48 ભાગ્યા 3. તો આપણને 48 ભાગ્યા 3 ની કિંમત ખબર છે કે 3 એકા 3 ને 3 છક 18, x બરાબર 16. આમ x ની કિંમત એટલે કે પહેલી પ્રાકૃતિક સંખ્યા 16 મળી. તો એના પછીની કેટલી થાય તો કે 16 વત્તા 1 17. એના પછીની કેટલી થાય તો કે x વત્તા 2 એટલે 16 વત્તા 2 18. તો મળી ગઈ આપણને 16, 17 ને 18. આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 51 થાય છે. પહેલી સંખ્યા હવે હું ટૂંકમાં લખું છું x બરાબર. જો મિત્રો આપણે અહીં સુધી આગળ જોયું કે 3x બરાબર 51 ઓછા 3, તો 3x બરાબર 51 માંથી 3 બાદ કરો એટલે 48. તો x ની સાથે 3 ગુણાકારના સંબંધમાં છે એટલે 3 અહીંથી દૂર કરવા હોય તો ભાગાકારના સંબંધમાં આવે એટલે x બરાબર 48 ભાગ્યા 3. તો x બરાબર 16. આમ પ્રથમ સંખ્યા x બરાબર 16, બીજી સંખ્યા x વત્તા 1 બરાબર 16 વત્તા 1 બરાબર 17, જ્યારે ત્રીજી સંખ્યા x વત્તા 2 બરાબર 16 વત્તા 2 બરાબર 18. આમ ત્રણેય પ્રાકૃતિક સંખ્યાઓ અનુક્રમે 16, 17 ને 18 છે. આપણે જોઈ શકીએ છીએ કે 16 માં 1 ઉમેરો એટલે 17 આવે, 17 માં 1 ઉમેરો એટલે 18 આવે. એનો અર્થ આ ક્રમિક છે અને ત્રણે ત્રણ પ્રાકૃતિક છે. આમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 51 છે. તો તે સંખ્યાઓ શોધો. ફરીથી સેટ નજર કરી લઈએ. પ્રથમ સંખ્યા અજ્ઞાત સંખ્યા ધારેલી x, બીજી સંખ્યા તો એક નો તફાવત હોય બે ક્રમિક વચ્ચે એટલે આમાં એક ઉમેરીને આપણે લખીએ x + 1. ત્રીજી સંખ્યા તો x + 1 માં એક ઉમેરીએ એટલે 1 ને 2 તો x + 2. આમ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 51 થાય. રકમમાં આપેલું છે. તો પહેલી સંખ્યા, બીજી સંખ્યા, જો પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, આ ત્રણેયનો સરવાળો 51. તો 1x 2x ને 3x, 3x 1 ને 2 3, તો 3x + 3 બરાબર 51. આ ત્રણ ઓલી બાજુ જાય તો 51 - 3 એટલે 3x બરાબર 48. તો x બરાબર 48 ભાગ્યા 3. તો 16 તરી 48. આમ x બરાબર 16 એટલે કે પ્રથમ સંખ્યા x બરાબર 16, બીજી સંખ્યા x + 1 બરાબર 16 + 1 બરાબર 17 અને ત્રીજી સંખ્યા x + 2 બરાબર 16 + 2 બરાબર 18. આમ ત્રણેય પ્રાકૃતિક સંખ્યાઓ મળી ગઈ. હવે તમારે જરૂર જણ આરામ દાખલો તમે લખી લેજો નોટબુકમાં અને પછી હવે તમને તાળો મેળવતા શીખવાડી દઉં. તાળો મેળવી લઈએ. તો x x + 1 અને x + 2 બરાબર 51. x ની જગ્યાએ 16 મૂકો. 16 + 16 + 1 + 16 + 2 બરાબર 51. 16 ને 16 32, 32 ને 1 33 અને 16 ને 2 18. તો 8 ને 3 11 ના 1 વધી 1 3 ને 4 ને 5. આમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 51. તો અહીંયા જે મળી આપણને 16, 16 + 1 ને 16 + 2 આ ત્રણેયનો સરવાળો પણ 51 આવ્યો. એટલે કે ડાબા બરાબર જબા માટે આ પછી કહી શકાય કે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ 16, 17 ને 18 હોય. આપણે જે ગણતરી કરી છે એ સાચી છે. આ રીતે આપણે આ દાખલાનો તાળો મેળવી અને ખાતરી કરી શકીએ કે આપણે ગણેલો દાખલો સાચો છે. બરાબર મિત્રો? હવે આગળ